પોરબંદર શહેરના મુખ્ય માર્ગો પર રસ્તાની સાઈડમાં પેવર બ્લોક ફિટ કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર સાઈડમાં પેવર બ્લોકની કામગીરી ચાલી રહી છે। એસટી રોડ પર પણ આવી જ કામગીરી માટે હાલ રેકડી ધારકોને હટાવાયા છે અને બ્લોક ફિટ કરવાની કામગીરી ચાલુ છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનરે આ કામગીરીનું નિરીક્ષણ કરી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ પ્યોર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। આપણે જોઈએ છીએ કે હાર્મોની સર્કલ પાસે આપણે પ્યોર બ્લોક નાખેલા છે, તેવી જ રીતે આ જે વાઘેશ્વરી પ્લોટ છે ત્યાં પણ પ્યોર બ્લોક નાખવાની અને બાજુમાં WBM કરવાની કામગીરી ચાલી રહી છે। અહીંયા જિલ્લા પંચાયતની જે રસ્તો છે ત્યાં કેટલાક વિસ્તારમાં આપણે જૂના પ્યોર બ્લોકનું રીફિટિંગ કર્યું છે અને આ જગ્યા જે હાલ હું બોલી રહ્યો છું તે જગ્યા પર નવા પ્યોર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવનારી છે અને બાજુમાં પણ WBM ની કામગીરી કરવામાં આવશે અને ત્યારબાદ રસ્તાની કામગીરી કરવામાં આવશે। એમના રેકડી ચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા વિચારણાને આધીન છે। એ વિચારણા થયા પછી એમને ખસેડવામાં આવશે, ત્યાં સુધી એ લોકોને અહીંયા ઉભા રહેવા દેવામાં આવશે। ત્યાં રીફિટિંગની કામગીરી કરેલી, કારણ કે પ્યોર બ્લોક સારા હતા એટલે કોર્પોરેશનને વધારે ખર્ચો ના પહોંચે। આપણે જે રાષ્ટ્રની સંપત્તિ છે એનો પણ સદુપયોગ થવો જોઈએ। સારા પ્યોર બ્લોક એને નાખી દઈએ તો વ્યાજબી નથી, એટલા કારણે રીફિટિંગ કરવામાં આવેલા છે। આ પેવર બ્લોકનું કામ પૂર્ણ થયા બાદ ફરી તે સ્થળ પર રેકડી ધારકોને ઉભવા દેવા કે નહીં તે અંગે મહાનગરપાલિકામાં ચર્ચા થશે, ત્યારબાદ નિર્ણય લેવાશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।